તો આ તરફ બારડોલીમાં પણ 4 કલાકની અંદર 5 ઇંચ વરસાદ ખાબક્યો અને ભારે વરસાદના કારણે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। MN સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હોવાનો દાવો આ સ્થાનિકો કહી રહ્યા છે। વોર્ડ નંબર 4માં આવેલ વિસ્તારમાં પાણી ભરાયા। આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે। આ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે ઝાંપા આખું ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે। લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા તેટલી પરેશાની થઈ રહી છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સુરત જિલ્લાના બારડોલી નગરની અંદરમાં વહેલી સવારથી વરસાદ જે છે તે ધમધોકાર વરસી રહ્યો છે। 2 કલાકની અંદરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને બારડોલી નગર જે છે તે પ્રભાવિત થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સોસાયટીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લોકોને કેડસમાં પાણી આવી રહ્યા છે। લોકોના ઘરો જે છે તેના અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘરવખરી જે છે તે પાણીમાં પલાઈ ચૂકી છે। આપની સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને કેટલા વર્ષની આ સમસ્યા છે? કમલેશભાઈ। કેટલા વર્ષની સમસ્યા છે? આ 20 વર્ષ થયા। કેટલી વખત તમે રજૂઆત કરી છે અને શું પરિણામ મળ્યું? અમે આ છેલ્લા 2 મહિનાથી નગરપાલિકામાં આટા મારતા છે ભાઈ। કરી છે ઘણા ટાઈમથી આ સમસ્યા છે, પાણી ભરાયા જ કરતો છે। રજૂઆત કરેલી છે, હવે પાઇપલાઇન નાખ્યું તો પાછું એવું ને એવું જ છે। પાણી હજુ નીકળતું નથી, વધ્યા જ કરતું છે પાણી। પાણીનો જ્યારે ભરાવો થતો હોય છે, જેને લઈને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે, ત્યારે હવે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે પાલિકાનું તંત્ર જે છે તે આનું નિરાકરણ લાવે, એવી હાલ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।